गढ़ उपरकोट किल्लो અડીકડી વાવ નવઘણ કૂવો ન જોવે જીવતો મુવો અનાજના કોઠા ને પાણીના તળાવ જાજુ હાલવાનું નથી. આ જેટલી ઊંચાઈ ઉપર દેખાય એટલું જવાનું નથી. 1 જ કિલોમીટર આખું ઐતિહાસિક છે. બાકી એમને જાઓ ખંડેર જોવાનું. मोदी ना पीएम નો હાલી શકતા હોય તો કાકા ઈ રિક્ષા મળશે. થોડાક છે પગથિયા ખાલી મેનની અંદર જાઓ ને ત્યાં 15 ગઢનું નામ છે ઉપરકોટ કિલ્લો. આ ઉપરકોટ કિલ્લો આપણી ગવર્મેન્ટે નામ આપ્યું છે કે જુનાગઢ શહેરથી આ કિલ્લો છે 150 ફૂટ. આ દિવાલ છે ઊંચાઈ ઉપર. એટલે આપણે આ કિલ્લો જોવા જઈએ છે, એનું નામ આપ્યું છે ઉપરકોટ કિલ્લો. જુનવાણી નામ હતું રેવત નગરી. એટલે રેવત નામનો એક આ પર્વત હતો. પર્વત કાપી આ કિલ્લો બનાવેલો છે. આ કિલ્લો કેને બનાવેલો? ઉગ્રસેન મહારાજ. ઉગ્રસેન મહારાજ એટલે કે મથુરાના રાજા, કંસના પિતા અને ભગવાન કૃષ્ણના નાનાજી. અને રેવત નસન મહારાજ પછી આ કિલ્લાની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય, એટલે મૌર્ય રાજાઓ પણ આ કિલ્લામાં આવેલા. મૌર્ય પછી આ કિલ્લાની અંદર રાજપૂત રાજાઓ શાસન કરી ગયા, એટલે કે દરબાર લોકો. તો આ કિલ્લાની અંદર રાવ વંશના પેલા બધા હિન્દુ રાજાઓ રાજ્ય કર્યું. તો આ કિલ્લાની અંદર રા રિયાસ, રા મહિપાલ, રા કવાટ, રા નવગણ, રા માંડલિક એવા બધા રાજપૂતો રાજ કરી ગયા હિન્દુ રાજાઓ. એ સમયમાં કિલ્લાનો છેલ્લો હિન્દુ રાજા તો રા માંડલિક. માંડલિક થઈ ગયા આજથી 600 વર્ષ પહેલા, એટલે કે 1470ની સાલમાં. અહીંયા હનુમાન દાદા છે, બાજુમાં ગણપતિની સ્થાપના કરેલી છે સિંગલ પથ્થર કાપીને. ત્યાર પછી કિલ્લા ઉપર તમે નજર કરો, કિલ્લા ઉપર હિન્દુ રાજાનું રાજ્ય ચિહ્ન જોવા મળશે, ઢાલ ને તલવાર. જો કિલ્લા ઉપર વ્હાઇટ કલરનું જોવા મળે છે, 4 ચપકાવાળું, જે ઉપરના ભાગમાં રાજપૂતોનું ચિહ્ન કહેવાય છે. ત્યાંથી આખી કિલ્લાની દિવાલ છે, આખી 5 કિલોમીટરની. આપણે ફરશું ખાલી 1-1.5 કિલોમીટરમાં 10 જગ્યાની અંદર જોશું. રામ મંદિર પછી આ કિલ્લાનું પતન થઈ ગયું ને પછી જુનાગઢ શહેર બહાર વહીતું હતું. બહાર પછી નવાબો રાજ કરતા, એટલે કે મુસ્લિમ રાજાઓ. એટલે રાજા વખતમાં જુનાગઢ ગામ કિલ્લાની અંદર પછી અહીંયા ખંડેર હાલત થઈ ગયું ને જુનાગઢ પછી બહાર વહીતું. બહાર પછી નવાબો રાજ કરતા. એમાં જુનાગઢનો છેલ્લો નવાબ હતો એટલે મોહમ્મદ ખાનને વલ્લભભાઈ પટેલે ભગાડ્યો પાકિસ્તાન. નવાબના કબજામાંથી આ જુનાગઢને સ્વતંત્ર કરાવ્યું હતું. આનો જે પહેલો આપણે ગેટ જોયો છે, આ ગેટને કહેવાય છે નવાબી ગેટ. આગળ આપણે વચ્ચે એક ગેટ જોશું, એને કહેવામાં આવે છે તોરણ દ્વાર. એટલે કે આ કિલ્લાનો એક રાજા હતો રાખેંગાર. રાણીનું નામ થઈ ગયું રાણક દેવી. આ કિલ્લાની રાણી રાણક દેવીને લેવા માટે આપણે ગુજરાતમાં જિલ્લો સિદ્ધપુર પાટણ, પાટણનો રાજા તો સિદ્ધરાજ સોલંકી. એ આ કિલ્લાની રાણીને લેવા માટે આવ્યો ત્યારે આ દરવાજા અહીંના રાજાએ બંધ કરેલા. તો 12 વર્ષ સુધી એ દરવાજા બંધ હતા. કિલ્લાની છાવણી નાખી બારોબાર સિદ્ધરાજ 12 વર્ષ સુધી બેઠો. આ રાણીને લેવા માટે 12 વર્ષ સુધી યુદ્ધ કર્યા હતા, તો પણ દરવાજાને કાપી હલાવી નતો થઈ ગયો. ત્યારે દરવાજા 12 વર્ષ બંધ રહ્યા હતા. અત્યારે આપણે કિલ્લો જીતવા નહીં પણ જોવા આવી ગયા એટલે દરવાજા ખુલ્લા છે. હેડો ફટાફટ. કુળદેવી છે માં ખોડિયાર. આ કિલ્લાનો રાજા તો રાખેંગાર. એના બાપનું નામ હતું રા નવઘણ રાજા. આપણે અંદર નવઘણ કૂવો પણ જોશું. રા નવઘણની એક બેન હોય છે જાસલ, જીભની માનેલી બેન જાસલ હોય છે. એ સમયમાં અહીંયા દુકાળ પડે છે એટલે દુકાળ પૂર્ણ કરવા એની બેન જાય છે સિંધ દેશ બાજુ. ત્યાં સિંધનો રાજા હોય છે સુમરો મુસ્લિમ રાજા. એ કેદ કરી જાય છે એની બેનને રાણી બનાવવા માટે. ત્યારે શું કહે છે એની બેન જાસલ કે મારે ખોડિયાર માતાનું નીમ છે. એટલે સુમરો એમ કહે કે તું મારી સાથે લગ્ન કર. તો કે મારે નીમ છે, મારું નીમ પૂરું થશે પછી હું લગ્ન કરીશ. એમ કરી એને વાતમાં સમજાવે છે. પછી ત્યાંથી એની બેન જાસલ એક ચિઠ્ઠી મોકલે છે નવઘણ રાજાને કે જાહર ચિઠ્ઠી મોકલીને વાંચે નવઘણ વીર, સિંધમાં રોકી મને સુમરો હાલવા નો દે અમીર. નવઘણ રાજાની બેનની ચિઠ્ઠી વાંચી અહીંથી પોતાની 9000ની સેના કરે છે તૈયાર. સિંધ દેશ ઉપર એની બેન જાહલને છોડાવવા જાય છે. વચ્ચે આવે સિંધનો સમુદ્ર. તો કે મારે પાર કેમ કરવો? માતા ખોડિયાર આવી વરુડીને યાદ કરે. માતાજી શું કહે કે તારા ભાલા ઉપર હું કાળી ચકલીનું સ્વરૂપ થઈ બેસું ત્યારે તારો ઘોડો સમુદ્રની અંદર નાખજે. સમુદ્રમાં હું રસ્તા જેવો રસ્તો કરી આપીશ. સમુદ્રમાં રસ્તા જેવો રસ્તો કરી આપે છે નવઘણ રાજાને માતાજી. સુમરાને મારી એની બેન જાહલને છોડાવી રિટર્નમાં આવે છે નવઘણ રાજા. તો જંગલમાં બાળકીનું સ્વરૂપ લઈ માતા વરુડીમાં મળે છે. તો કે વીરા જમતો જા. તો કે માતાજી હું એકલો નથી, મારી પાસે તો આવડી મોટી સેના છે. તો કે ભલે હોય. માટીની કોયડીમાં ખીર રાંધી ઝાડ પાનના પત્તામાં પીરસી એવડી મોટી સેનાને જમાય છે આ માતા વરુડીમાં.
છેલ્લો પ્રસાદ વધે જાસનને કે તારી સાસુને આપજે. સાસુને જ્યારે ખીરનો પ્રસાદ આપે તો શું કહે કે હું કોઈનો હેઠો જૂઠો પ્રસાદ નથી જમતી. પ્રસાદને ફેંકી એનું કરે છે અપમાન. ત્યારે કહે છે માતાજી કે કળિયુગ આવશે તે સાસુ વહુને ઘરમાં નહીં ભરે. અત્યારે ઘરે ઘરે ધોકા ઉડે છે. વરોડી માનો શ્રાપ છે. હેરો કાપી કાપીને ખીર બનાવે. આ ખીરની ઊંડાઈ પહેલા 150 ફૂટ. અત્યારે રિનોવેશન થયું, માટી ખોદી અને અહીંયા ખીરને બોધી દીધી. અત્યારે ઊંડાઈ છે 10 થી 5 ફૂટ. અત્યારે કોઈ ઉપયોગ છે નહીં. રાજા વખતમાં આની અંદર મોટા મોટા મગરો રાખે, ઝેરી જાનવરો રાખે, પાણી ભરી ઉપર કરે, બગીચાનું દ્રશ્ય, દરવાજા બંધ હોય, કોઈ દુશ્મન કિલ્લાની બોર્ડરથી આવે, જેવો ચાલવાજે આવી ખીણોમાં પડી જાય, ઝેરી જાનવરોને ખાઈ જાય. રાજાને પ્રજાને રક્ષણ માટે, કિલ્લાની સેફટી માટે ચારે બાજુ આવી પેલા ખીણો બનાવતા. કારણ કે એ સમયમાં જુનાગઢ ગામ કિલ્લાની અંદર રાજાના પ્રજા માટે કિલ્લાની ચારે બાજુ ખીણો હતી. હાલમાં પૂરી થઈ ગઈ, અત્યારે કોઈ ઉપયોગ નથી. સેફટી માટે કિલ્લા જુનાગઢ સિટી જોવા મળશે. અત્યારે જુનાગઢની 4 થી 4.5 લાખની વસ્તી. રાજા વખતમાં કિલ્લામાં ગામ, બહાર બધું જંગલ. અત્યારે અહીંયા બધું જંગલ ને બહાર નવું ગામ વહીશું. ને સામે 2 તોપ છે, નીલમ અને માણેક. આ કિલ્લાનો ને રાજપૂતોનું પતન થયું હતું 1470માં. કે અમદાવાદની બાજુમાં એક ગામ છે મહેમદાવાદ. મહેમદાવાદનો બાદશાહ હતો મોહમ્મદ શાહ. એને 2 કિલ્લા પર વિજય પામ્યો. એક આ જુનાગઢ, એક બરોડા પાસે જે પાવાગઢ, જેને કહેવાતું ચાપાનેર. પાવાગઢનો રાજા તો ફતેહસિંહ. એને મહાકાળી માતાનો શ્રાપ. મહાકાળીમાં જે નવરાત્રિમાં ગરબે રમતા હોય, બીજી સ્ત્રીનું રૂપ લઈ તેનો પાલો ખેંચે છે. એટલે કે પતઈ રાજા તારું પતન થશે. પાવાગઢનું નાશ કર્યું મોહમ્મદ બેગડાએ. તમે પાવાગઢ ઉપર ડુંગર ચડો ને, ત્યાં ઉપર જુમ્મા મસ્જિદ બનાવેલી છે ઉપરના ભાગમાં. આ કિલ્લાનો છેલ્લો રાજપૂત રાજા તો રામ માંડલિક. માંડલિક થઈ ગયો, જેને નરસિંહ મહેતાને પણ જેલમાં નાખ્યા હોય છે. કારણ કે મંત્રી લોકો ઉશ્કેરે છે કે આ ભગત આખા ગામમાં ધતિંગ કરે છે કે મને ભગવાન મળ્યા, ભગવાન મળ્યા. મંત્રીનું સાંભળી રામ માંડલિક રાજા નરસિંહને નાખી દે જેલમાં. તે કહે છે કે જો ભગવાન તારો સાચો હોય તો તને જેલમાંથી મુક્તિ આપશે. જેલમાં એક ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખે, એમાં ફૂલની માળા પહેરાવે કે આ માળા જો નીકળી અને તારા ગળામાં પહેરાય તો હું તને સાચો ભક્ત માનું. જેલની અંદર નરસિંહ મહેતા ભજન કીર્તન કરે છે, સાક્ષાત માળા નીકળીને નરસિંહના ગળામાં આવી જાય છે. ત્યારે અહીંનો રાજા રામ માંડલિક કહે છે ભગત તારી ભક્તિ સાચી છે, જેલમાંથી મુક્તિ આપે છે. તો ભગત કોઈ દી કોઈને શ્રાપ આપે નહીં. આ કિલ્લાના રાજા રામ માંડલિક એવો હતો, રા ગંગા જડ્યો હતો. રોજ ગંગાથી પાણીની કાવડ મગાવીને એ પાણીથી સ્નાન કરતો એવું પવિત્ર રાજા હતો. કોઈ માણસને ખાલી હાથ મિલાવે તો એનો ગમે એવો રોગ હોય નાબૂદ થઈ જાય. તો આપણે કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કિલ્લાનો છેલ્લો રાજા રામ માંડલિક આ મહેલની અંદર રાજ કરવા આવે છે. એટલે સિંહાસન ઉપર બેસવા જાય. એ સમયમાં ચારણ લોકો, ગઢવી લોકો કિલ્લામાં દુઆ છંદ ગાવા આવતા. આપણે જુનાગઢની બાજુમાં ગામ છે વિસાવદર. એટલે આપણા મિનિસ્ટર હતા કેશુભાઈ પટેલ, એનું મૂળ ગામ વિસાવદર. એ રસ્તા ઉપર એક ગામ આવે છે સતાધાર. વચ્ચેના ભાગમાં આવે છે મોણિયા ગામ. ચારણ કન્યાનું ગામ કહેવાય છે, ચારણનો નેહળો. એ સમયમાં કિલ્લાની અંદર રામ માંડલિક સિંહાસન ઉપર બેસવા જાય ત્યારે ચારણની દીકરી નાગબાઈ હાથમાં કંકુની થાળી ફૂલા લઈને આવે. એક આપણો નવો રાજા આવ્યો, રાજાને ફૂલાથી વધાવે, કંકુ આમ તિલક કરવા જાય. તિલક કરવા જાય તો એ ચારણ કન્યા રાજાને ધર્મનો ભાઈ માનતી હોય છે. રામ માંડલિક એની ઉપર ખરાબ દ્રષ્ટિ નાખે છે રાણી બનાવવા માટે. એટલે ચારણ કન્યા દોરી એની મા પાસે જાય કે માં રા ફરે છે. તો કે રા નથી ફરતો, રાનો હવે દી ફરે છે, હવે એની પતન થવાની તૈયારી છે. છેલ્લે નાગબાઈ માતા શ્રાપ દઈ છે રામ માંડલિકને કે હું સંભાળ માંડલિક, તારી મેરી ઠેકાણે મસ્જિદ થશે, ગામ ઠેકાણે જંગલ, તારું રાપણું રહેશે નહીં. સામે તો રાણકદેવી રાખેંગરનો મહેલ. આગળ આપણે જશું. 3 માળનો મહેલ હતો. 1470માં આવ્યો મોહમ્મદ બેગડો, એને નામ આપ્યું હતું જુમ્મા મસ્જિદ. એટલે હાલમાં જુમ્મા મસ્જિદ એ કહીને રાણકદેવીનો મહેલ આવી. પણ અત્યારે આરતી કે નમાજ કોઈને કંઈ કરવાની મનાય, એ પુરાતનની મનાય છે. એટલે મેરી ઠેકાણે મસ્જિદ ને ગામ ઠેકાણે જંગલ. અને અહીંયા જે ગામ હતું રજવાડું, ત્યાં મોહમ્મદ બેગડાએ જંગલ કરી નાખ્યું ખંડે. 1470માં જુનાગઢે બહાર લઈ ગયો. બહાર પછી એના મુસ્લિમ રાજાને સોંપ્યું. એટલે નવાબોએ પછી બહાર રાજ કર્યું. નવાબના મહેલ જુનાગઢમાં 11 મહેલ છે. એમાં રંગ મહેલ, આઈના મહેલ, એવા બધા નવાબના મહેલ. એમાં નવાબો રહેતા. 1470માં નવાબો પછી બહાર બધા રાજ કરતા, તો એને 9 નવાબ થઈ ગયા. એ નવાબે બહાર રાજ કર્યું. એમાં જુનાગઢનો છેલ્લો નવાબ હતો મોહમ્મદ ખાન. આપણા હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડ્યા 1947. એમાં બધા રજવાડાએ ભારતમાં જોઈન્ટ થવા માટે સાઇન કરી નાખી હતી. તો અહીંનો નવાબ ને એક હૈદરાબાદનો નિઝામ, બે માનતા નહોતા. તો હૈદરાબાદમાં આર્મી મોકલી. આ એક વલ્લભભાઈ પટેલે આરજી ફોર્સ બનાવી, આરજી હુકુમત. એમાં સામરદાસ ગાંધી, મહાત્મા ગાંધીના ભત્રીજા, ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી, રતુભાઈ અદાણી, એવા બધા મોટા મોટા લીડર એકઠા થયા. નવાબને ખબર પડી કે આટલી પ્રદર્શનકારીની ભીડ છે, હવે આપણે ભાગવું પડશે. કોઈને બતાવ્યા વગર, સાઇન કર્યા વગર નવાબ અહીંથી કેશોદ હવાઈ અડ્ડાથી ચાર્ટર પ્લેનમાં જેટલો સામાન મહિલો લઈને ભાગી ગયો પાકિસ્તાન. નવાબ એવો શોખીન હતો, એ કૂતરાને પાલતો. અહીંથી ભાગ્યો તો કૂતરાને પ્લેનમાં લેતો ગયો.
તો બેગમને મૂકતો ગયો એની પાસે 2-3 બેગમ હતી તો કૂતરાને લઈ ગયો તો બેગમને મૂકતો ગયો. નવાબો જેટલા થઈ ગયા એ બધાનું તમારે સંપત્તિ જોઈ તો બસ સ્ટોપની પાછળ સરદાર બાગ નવાબની કચેરી કહેવામાં જૂનવાની હથિયાર તલવાર ભાલા રાણીના પહેરવેલ ઝુમ્મર બધું મ્યુઝિયમમાં છે. નવાબ કૂતરાને હાચા હીરાના હાર પહેરાવતો ને કૂતરા કૂતરીના લગ્ન કરાવે ને આખી જૂનાગઢને જમવાની દાવત આપે ને ગીરના શાસનમાં સિંહના શિકાર કરવા જાય એવો નવાબ હતો. નવાબ જેટલા થઈ ગયા એ બધા બાબી કુટુંબમાં તમને ખબર તો પિક્ચરમાં એક અભિનેત્રી આવતી પરવીન બાબી એ જૂનાગઢની 1954માં જૂનાગઢમાં જન્મી હતી ત્યારે અહીંથી એને શિક્ષા લીધી હતી અમદાવાદ ત્યાંથી એને મહેશ ભટ્ટ લઈ ગયા પિક્ચરમાં તો પહેલું પિક્ચર બનાવ્યું હતું એને ચરિત્ર બાદમાં બચ્ચન સાહેબ સાથે દીવાર અમર બંધોની બર્નિંગ સુહાગ કાલા પથ્થર સાન નમકલાલ કાલિયા એવી 60 પિક્ચરો બનાવી. 2005માં બોમ્બેની અંદર ફ્લેટમાં એની મૃત્યુ થઈ ગઈ. 2 દિવસે પરવીન બાબીની લાશ ચડી હતી. અહીંયા પણ એની હવેલી છે અત્યારે ખંડેર પડી છે. અત્યારે કોઈ છે નહીં એના સગાવાલા છે એટલે કોર્ટમાં કેસ કર્યો છે કે એની સંપત્તિ આપો. સામેના ભાગમાં નીલમ ને માણેક 2 તોપ છે. આ તોપ અસલમાં બનેલી હતી તુર્કીમાં. તુર્કી રાજા 2 તોપને લઈને દીવમાં ગયો તો યુદ્ધ કરવા. ત્યાં રાજા હારી ગયો એટલે આ તોપ હતી દીવમાં. દીવ ક્યાં તોપ લાવેલો છે મોહમ્મદ બેગડો 4 હાથીની ગાડીમાં. પંચ ધાતુમાંથી બની એટલે કે 5 ધાતુ તાંબુ પિત્તળ કાસુ જર્મન ને લોખંડ. ગમે એટલો વરસાદ પડે એની ઉપર કાટ ના લાગે તોપનું ફાયરિંગ થાય ફાટે નહીં. આગળથી 22 ગોળા નાખે પાછળ હોલ આપ્યો છે સામગ્રી. મોટી ફૂટે 6 કિલોમીટર નાની 2 કિલોમીટર. આમાં પેલા લોખંડના રીલો હતા ગમે એ બાજુ ફેરવીને દુશ્મનને મારી શકાય. હાલમાં કોઈ દારૂ ગોળા સામગ્રી છે નહીં. 2 મીટર પૈડા કાઢીને હું સ્ટેન્ડ બનાવીને જોવા માટે મૂકેલી. નીચે નાની નાની બધી ટોપી મૂકી છે એ લોખંડની છે એની ઉપર કાંટે લાગે એટલે કંપની એની ઉપર કાળો કલર કર્યો છે. આ 2 તોપ છે નીલમ ને માણેક ઓરિજિનલ તોપ છે. અહીંથી ઉપરથી આખું શહેર જોઈ લ્યો તોપના ફોટા પાડવા હોય તો પાડી લ્યો પછી આગળ આપણે જઈશું રાવણ દેવીનો મેળ જોવા. બધા ભેગા થઈને નાચો ફોટો પાડજો. લઈ લઈએ અહીંથી ફોટો પાડવાનો ખુશી નો લે આમ ફોટો 2 તોપ નીલમ અને માણેક. મહિપાલ રાઘવા જા જયમલ જેટલા રાજપૂત હતો એની ચુડાસમા વંશ એની સરનેમ હતી ચુડાસમા. પાટણનો જે રાજા હતો સિદ્ધરાજ એની સરનેમ હતી સોલંકી એ સોલંકી વંશનો હતો. અહીંના રાજાનું નામ હતું ખેંગાર. રાજપૂતોમાં નામ પહેલા આગળ રા લાગે નવઘણ તો આગળ રા નવઘણ રા મહિપાલ તો મહિપાલનું નામ આગળ એવી રીતે રા બધા રાજપૂતો થઈ ગયા. આ તમે પેલા આવ્યા છો તો એ જૂનો દરવાજો ઓલી સાઈડથી હતો ત્યાંથી તમે ઉપર આવતા રસ્તો બંધ કરી અને આ બધું કુકેજ બાંધેલો હતો આ બધું ખંડેર જ હતું. એટલે આ કંપનીએ બધું રિનોવેશન કર્યું. જેટલા જૂનવાની પથ્થરો એ કાઢી અને આવા પિલોરો બધા બનાવ્યા છે 12 પથ્થરો. એટલે આ બધું રિનોવેશન કર્યું છે. એટલે આપણે ઊભા છીએ પેલો માળ ઉપર જશું આ બીજો માળ એની ઉપરના ભાગમાં જશું. અહીંયા રિનોવેશનમાં મૂકી દીધા. આ બધા પથ્થરો જૂના છે. સફાઈ કરી અંદરના ભાગમાં જે જૂનવાણી હતું બધું એ બધું બ્લોક કરીને બંધ કર્યું કે રાજા વખતમાં આની અંદર ગુપ્ત ભોયરાઓ હતા. આપણે તોપની ઉપરથી કિલ્લાની બોર્ડર જોઈ એ બોર્ડર ઉપર તમે ફરો તો એક ત્યાં ભોયરું છે અને એક ગેટ છે એને કહે છે દિલ્હી ગેટ. અને ભોયરા મારા રસ્તો છે કે કિલ્લામાં એ સમયમાં કોઈને આવવું હોય તો ત્યાંથી આવે. અને અહીંયા ભોયરા હતા એ ભોયરો છે કે અહીંયા એનું કનેક્શન. રાજા વખતમાં મેં તમને કીધું કે ભાણેજને અનાજ લેવાને મોકલ્યા એ આવા ભોયરા મારાથી. અત્યારે રિનોવેશન થયું અત્યારે દિવાલ ચણી અંદર સાફ સફાઈ કરી મેન્ટેનન્સ કર્યું એટલે બધું બંધ કરી દીધું. કારણ કે અત્યારે કોઈને ખબર નથી ક્યાંથી ક્યાં રસ્તા જાય. રાજા વખતમાં ઓક્સિજન મળે હાથમાં મસાલ દીવા લઈ અને એની અંદરથી ભોયરા માર્ગથી માણસ બહાર જઈ શકે. અહીંયા જે બોર્ડર ઉપર છે દિલ્હી ગેટ ઓલી બાજુ કિલ્લાની બોર્ડર છે ત્યાં એક તમને હું બતાવીશ ગિરનાર ગેટ એ પણ કમાનવાળો ગેટ છે. રાજા વખતમાં કોઈ અલગ અલગ સ્ટેટના રાજા હોય જેમ કે રાજકોટ અમદાવાદ ગોંડલ અલગ અલગ સ્ટેટના અલગ અલગ રાજાઓ કે કોઈ પ્રજાઓ એને ગિરનાર જવું છે તો અત્યારે આપણે કાર બાઇક લઈને સીધા તળેટી જાય અને ત્યાં કાર રાખીને સીધા ગિરનાર ચડવા માંડીએ. રાજા વખતમાં કોઈ એવું કાર બાઇક કે કંઈ હતું નહીં. એ સમયમાં કોઈને કોઈ બહારના સ્ટેટના રાજાને ગિરનાર જવું છે અહીંયા પેલા જૂનાગઢના રાજાની પરમિશન લેવી પડે.
ગુપ્ત રસ્તેથી અહીંયા લઈ આવે, અહીંનો રાજા એની પાસેથી ટોલ ટેક્સ માગે, એટલે કે કર વેરો આપો, પછી અહીંથી તમને ગિરનાર કિલ્લાની અંદરથી આવીને ગિરનાર તમને મોકલે. એટલે રાજા વખતથી ટેક્સ છે, એટલે અહીંયા એ વખતમાં કહેવાતો કર વેરો, એટલે આપણે જીએસટી ના તે બધું અત્યારે સરકાર આપણી પાસે ટેક્સ લે, એટલે એ સમયમાં ટેક્સ પણ ચાલતો હતો, એટલે કર વેરો કહેવાતો. અવાજ નીચેથી આવ્યા એના ઉપરથી આ સીડી પર ઉપર જાય છે. ઉપર રાજાને પેલા રહેવા માટે રૂમ હતા. આ છે ને રૂમ અત્યારે કંપની બનાવ્યા છે. પેલા ખુલ્લો વિભાગ હતો ઉપરનો. એટલે રાજા વખતમાં ઉપર રૂમ હતા રહેવા માટે. 1470માં મોહમ્મદ બેગમે ઉપલામાં તોડી બહારથી મિનારા મૂકી દીધા, ચારે બાજુ કિલ્લો, નામ આપ્યું અને જુમા પછી મેની જગ્યાએ મસ્જિદમાં કન્વર્ટ કર્યું. અહીંયા જે તમને આ ગોળ રાઉન્ડ જોવા મળે છે, આ બાજુ વલીબાજી છે. રાજપૂતોમાં અલગ અલગ મંડપ હોય છે, વલપક, કન્યાપક્ષ, એવી રીતે. અત્યારે લગ્નનો મંડપ ખાલી એક જ હોય છે. આ રામદેવી રાખીના ચોરી માંગવા કહેવાતા. રામદેવી રાખીના લગ્નના પેલા પીધા એના મંડપ હતા. મસ્જિદ બનાવવા માટે એમાં ચોરી નહીં કરતા. અત્યારે ખાલી ગોળ રાઉન્ડ પૈસા છે, યાદ કરી રીતે. રાણી આ જગ્યા લેવા માટે સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના રાજાએ ચડાઈ શું કામ કરી? પાટણમાં એને રાણી તો ઘણી પણ મળતી હતી, પણ એનું અપમાન થયું એટલા માટે. રાણદેવી અસલમાં કોણ હોય છે? રાણદેવી અસલમાં એક રાજાની પુત્રી હોય છે. રાજાની દીકરીનો જન્મ થાય છે તો પહેલાના રાજા છે ને દીકરીને શું કરતા? દૂધ પીતી કરે. તો દીકરીને મારી નાખે, દીકરાને ઉછેરે, એટલે દીકરો મોટો થાય તો વંશ વેલો આગળ વધે. દીકરીને માર નાખે. અત્યારે ભ્રૂણ હત્યા થઈ. અત્યારે તો દીકરીને ભણાવે આગળ, અત્યારે દીકરીને સન્માનમાં આવે. રાજા વખતમાં જ્યારે રાજાની દીકરીનો જન્મ થાય છે એટલે જ્યોતિષ એવી માની લે છે કે આ દીકરી જેના ઘરની અંદર રહેશે એનો રાજ્યનો વિનાશ થશે. એટલે રાજા શું કહે છે કે આ દીકરીને સંદર્ભમાં પૂરી તમને ઈચ્છા તો અહીંયા સેના મૂકતા હોય. એની સેના ફરતી આવે છે કે આપણે દીકરીને ક્યાં મૂકવી? જુનાગઢની બાજુમાં એક ગામ છે 20 કિલોમીટર પર મજવડી ગામ. ત્યાં રણ જેવો જંગલ વિસ્તારમાં દીકરીને મૂકી આવે છે. તો હરમત કુંભાર હોય છે, મજવડી ગામમાં રહેતો હોય છે હરમત કુંભાર. એ હોય છે પતિ પત્ની, કોઈ સંતાન ન હોય. એ કુંભારનું કામ શું? માટલા કરવાનું. જંગલમાં માટી લેવા જાય છે, જે પાણી ઓછી હોય, અવાજ કરાય છે. હરમત કુંભાર ત્યાં કેવું સંતાન છે? ચાલો ને આપણે ઘરે લઈ આવીએ. એ દીકરીને ઘરે જ આવે છે, એને ઉછેરીને પાલન પોષણ કરીને દીકરીને મોટી કરે છે હરમત કુંભાર. હરમત કુંભાર દીકરીને મોટી કરે છે. જેમ જેમ ઉછેરીને મોટી થાય એની રૂપની કળા ખીચતી જાય છે, અપસરા જેવી લાગે છે. કારણ કે રાજાની દીકરી હતી એટલા માટે રૂપાલીનું સ્વરૂપ તો હતી. રાણ થઈ મોટી મજવડી ગામે નદી કાંઠે પાણી ભરવા જાય છે ઘર લઈને. ત્યારે પાટણનો રાજા સિદ્ધાર્થ એનો સેનાપતિ હોય છે, ઘર લઈ ગિરનાર સોમનાથની યાત્રા કરવા આવે. ત્યારે એની નજર પડે છે રાણ ઉપર કે આવી અતિ સુંદર ને અપસરા જેવી કન્યા કોની છે? તો ગામ લોકોએ કહ્યું સામેવાળા હરમત કુંભાર એમની આ દીકરી છે. હરમત કુંભારને જઈને કહે છે કે આ તમારી પુત્રી છે. હરમત કુંભારને સાચું વર્ણન કહે છે કે આ દીકરી મારી નથી, મને તો આ દીકરી મળેલી છે. મેં તો ખાલી એને ઉછેરીને ફક્ત મોટી જ કરી છે. તો કે ભલે હોય. સેનાપતિ યાત્રા કરી પાછો જાય છે સિદ્ધપુર પાટણ. ત્યાંના બાપુને વાત કરે છે સિદ્ધરાજ જયસિંહને. બાપુ, હું ગિરનાર સોમનાથની બધી યાત્રા કરવા ગયો, ત્યાં એક જુનાગઢની અંદર અતિ સુંદર અપસરા જેવી કન્યા જોઈ છે. તમારે ધાણી બનવા માટે ગુજરાતની લાયક છે. સિદ્ધરાજ સેનાપતિનું સાંભળી ત્યાંથી એક સંદેશો મોકલે છે હરમત કુંભારને. હરમત કુંભારને આ માગવું જાય છે. હરમત કુંભાર શું કહે કે મારી દીકરીનું સપણ જો ગુજરાતના રાજા સિદ્ધરાજ સાથે કરાવી દઉં તો આખા ગુજરાતની રાણી બનશે મારી દીકરી, રાજ કરશે. મારા પણ ભાગ્ય ખુલશે, મારી દીકરીના પણ ભાગ્ય ખુલી જશે. પહેલાંના જમાનામાં માતા પિતા બધું સપન નક્કી કરતા. અત્યારે આપણે કન્યાને જોવા જાય નક્કી કરી. પેલા માતા પિતા સપન નક્કી કરે. હરમત કુંભારે રાણકનું સપન કર્યું સિદ્ધરાજ સાથે. સગાઈ એમની સાથે થઈ, સિદ્ધરાજ જયસિંહ સાથે. આ કિલ્લાના રાજા રાખીના રાજા રાણકને લગ્ન કરવા હોય. ત્યાંથી એક સંદેશો મોકલે કે તું મને લઈ જા, બાકી પાટણનો રાજા આવી એમની સાથે લગ્ન થઈ જશે. એટલે રાખેગળ એનો સંદેશો સાંભળી રાણકને લઈને એ લગ્નના ફેરા ફરી લે. એટલે પાટણના રાજા સિદ્ધરાજની જે જાન આવી હોય છે, એટલે દરબાર લોકોમાં શું હોય? ખાંડું. એને કન્યા સાથે ખાંડું એટલે કે તલવાર ફરે એને ખાંડું કહેવાય, બધા નહીં. એટલે એનું ખાંડું જાય છે પાછું રિટર્ન. એટલે એટલા રાજાઓ બેઠા હોય ત્યાં સિદ્ધરાજનું અપમાન કરે છે. તો આવડો મોટો ગુજરાતનો રાજા છો, સપમાં તારી સાથે થયું, પણ રાખીગળ મામૂલી રાજાએ લગ્ન કરી લીધા જુનાગઢના.
એટલે સિદ્ધાર્થનું અપમાન થયું એટલે પાટણથી આખી સેનાને કહી તૈયાર કે ચાલો આપણે જુનાગઢ કિલ્લા ઉપર પાણી લેવા આક્રમણ કરવું છે. 12 વર્ષ ઘેરાબંધી કરીને બેઠો, લડાઈ કરી પણ કિલ્લામાં દાખલ ન થયો. જ્યારે આ કિલ્લામાં આપણે જોશું અનાજના ભંડારો એમાં રાખેલા રાજાએ 12 વર્ષનું અનાજ ભેગું હતું. એનું સામસામી લડાઈ થઈ તો 12 વર્ષ સુધી આખી કિલ્લામાં અનાજ ખવડાયું. 13મા વર્ષે ત્યાં ભંડાર ખાલી. એના હગા બે ભાણી આવે છે દેશના વિશાળ, એને જે નીચે તમને ભોયરા બતાવ્યા એ ભોયરામાંથી 12 ભાણેજને અનાજ લેવા મોકલા. સિદ્ધાર્થ દેશીને લાલચ આપી ભાણેજને કે જો તમે અનાજની બદલીમાં કોઈની અંદર મારી સેના બનીને આ દરવાજા મેઇન ગેટ ખોલાવો, કિલ્લામાં મારી સેના દાખલ કરાવો, કિલ્લો હું જીતી જાઉં, તમને બેને જુનાગઢ કિલ્લાની ગાદી સોંપી દઈશ, રાજા તમને બનાવી દે. રાણીને મારા ગુજરાત માટેની રાણી બનાવી. આપણે કહેવતમાં કીધું કે ઘર તૂટે ને ઘર જાય. બે ભાઈઓ સિદ્ધાર્થ સાથે સંપી ગયા. લાલચમાં આવીને અનાજની બદલીમાં કોઈમાં સેના બનીને આવ્યા. મુખ્ય દરવાજા ખટખટાવ્યા કે દરવાજા ખોલો. મામાએ મગાવેલું અનાજ આવી ગયું. રાખીના બે ચોકીદાર ગેટ ઉપર હતા, દૂધો ને અમીર ભાડા લઈને. એક આપણા ભાણિયા ગયા છે ને વિશ્વાસુ છે, અનાજ લઈને આવ્યા, દરવાજા ખોલો. જેવા દરવાજા ખોલ્યા, કિલ્લાની આખી સિદ્ધાર્થની ફોજ દાખલ થઈ. છેલ્લી ફોજ લીધી તો હિંસા થઈ. ચોકીદાર કે લાવને ખાતરી કરી દો, જો અનાજ હશે તો માટીની એમ ઢગલો થાય, સેના હશે તો લોહીની છેર ફૂટશે. જેવું ભાલું ગામે તો લોહીની છેર ફૂટે. એ કાકા આપણી પર દગો થઈ ગયો. દગો કરીને આખી સેના કિલ્લામાં પ્રવેશ થાય. દુદા હમીને ગેટ ઉપર જ મારી નાખ્યા ચોકીદારને. સિદ્ધાર્થ આ કિલ્લામાં આવ્યો એટલે રાખેગંજને કહે છે કે ચાલ મારી સાથે યુદ્ધ કર, તું કેવો બળવાન છો. સિદ્ધાર્થને રાખેગંજની આમાં લડાઈ થયેલી તો અહીંના રાજા રાખેગંજનું મસ્તા સિદ્ધાર્થે છેદ કરી નાખ્યું. રાખેગંજને યુદ્ધમાં માર્યા. રાણીના બે નાના બાળકો કે માં અમે રાજપૂતના દીકરા, અમને તલવાર દો, અમે અમારા પિતાનો બદલો લેવા લડશું. બે દીકરા પણ લડાય છે કરે છે સિદ્ધાર્થ સાથે. સિદ્ધાર્થ કે નાના દીકરાને હું મારી નાખું તો રાણી મારા તાબે થઈ જશે. બે દીકરાને મારે છે તલવારના ઝાટકેથી એકને માથું પછાડીને. આગળના ભાગમાં સામે દિવાલ છે, ત્યાં બે કાળા પથ્થર છે, એ જોઈ લેજો બાળકને પછાડીને માર્યા કાળા પથ્થર છે. બે દીકરાને મારી નાખીને સિદ્ધાર્થ એટલે રાણદેવી સામે અહીંથી તમને જોવા મળશે ગિરનાર. ગિરનારની પહેલા ઊંચાઈ કેટલી હતી? 4500 ફૂટ. અત્યારે ગિરનાર તમને જોવા મળે છે 3100 ફૂટ. ગિરનાર 1400 ફૂટ પડી ગયો. શું કામ પડી જાય? રાણદેવી રાખેગંજના બાળકો રોજ અહીંથી ગિરનારની પૂજા કરતા હોય. જ્યારે એનો પતિને દીકરા યુદ્ધમાં મરી જાય તો રાણદેવી અહીંથી ગિરનાર સામું જોવે. ગિરનાર પહાડના પર હસતો એ ચમકતો ચહેરો લાગે. રાણદેવી થઈ જાય છે ક્રોધી. ક્રોધમાં આ ગિરનારને એક નાની શ્રાપ દઈ છે. શું શ્રાપ આપે કે ઊંચો કરી ગિરનાર વાદળથી વાતું કરે, મળતા રાખે ગા. રંડાકો રાણદેવીને તું હજી અધિકમ ઉભો છો, તારો હસતો ચહેરો છે. રાણીના શ્રાપથી ગિરનારના પથરાઓ નીચે પડે. ગિરનારની વિશાળ શિલાઓ નીચે પડે તો 1400 ફૂટ નીચે ગિરનાર પડી ગયો. એટલા નીચે જીવો, સાધુ સંતો બધા મળતા ગયા. એટલે મોટા ઋષિએ કીધું માને રોકી લો તો ગિરનાર પડી જશે. હતું ન હોત એવું થઈ જશે. કોઈ જૂનાગઢની જાત્રા કરવાની આવે, કોઈ પરિક્રમા કરવાની આવે, ગિરનાર નથી હોય તો કોઈ આવશે કોણ? કારણ કે માણસ આવે છે ગિરનાર હિસાબે આવે છે. એટલે રાણીને મનમાં વિચાર આવ્યો મારા પતિને દીકરા તો યુદ્ધમાં ખપી ગયા, હવે જીવ નહીં થાય. જો ગિરનાર જ નહીં હોય તો કોઈ આવશે નહીં. રાણી પોતાનો શ્રાપ પાછો ખેંચે છે. અહીંથી કંકુવાના થાપા કરી ગિરનારની જેમ થાપા મારીને રોકે છે કે માપર મારા આધાર, તારા ચોસલા કોણ ચડાવશે? ગયા ચડાવને હાર, જીવતા જાતલો આવશે. તારી માનતા પૂજા કરવા તો યુદ્ધમાં મરી ગયો, હવે કોઈ જો આવશે નહીં યાદ તારું તો તારી કોઈ માનતા કરવાની, કોઈ પૂજા કરવાની હોય તો ગિરનાર નહીં હોય તો. રાણીએ થાપો મારી પાછો પર્વત જે પડતો હતો એને રોકી લીધો. એ પથ્થર તમારે જોવો હોય હાલમાં ગિરનાર ઉપર મોજૂદ છે. ગિરનારના નીચેથી સીડી સ્ટાર્ટ કરો 2000 પગથિયે જમણી બાજુ એક વિશાળ પથ્થર છે. આ મની ઉપર અટકી ગયો જેને કહેવાય સતી રાણદેવીનો થાપો. એ હાલમાં ગિરનાર ઉપર મોજૂદ છે. કારણ કે એ સમયમાં સતીયુગ હતા. સતીના શ્રાપથી આખો ગિરનાર પડ્યો હતો અને સતીએ જ રોઈ પડતો. અત્યારે કલિયુગમાં જીવીએ એટલે કોઈનાથી પાણો પણ ના આવી શકે. બાદમાં રાણદેવીને સિદ્ધાર્થ જયસિંહ કહે છે કે હાલ એને ગુજરાત પાટણની રાણી બનાવવું. રાણદેવીને અહીંથી દર્શનીને લઈ જાય કાલ પાટણ. રાણદેવી પાટણ નથી પહોંચતી. હવે ગુજરાતમાં જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો વઢવાણ ગામ ત્યાં નદી જાય છે તે કહે છે ભોગાવ નદી. ભોગાવ નદી સુધી રાણી રોતી કરગરથી પહોંચે. ત્યાં કે હવે તમારા પતિનું મસ્તક આ. સિદ્ધાર્થની માનું નામ હોય છે ભીડળ દેવી. એ કહે છે રાણીને તો આટલી બધી છંછેડમાં. આ રાણી કોઈ સાધારણ નથી. તેના પતિને બાળકોને સામેથી યુદ્ધ કરીને જ માર્યા છે દગેથી. જો તમે પણ શ્રાપ આપશે તો તારો વિનાશ થઈ જશે. શ્રાપના બીકથી ખેંગારનું મસ્તક વઢવાણ ભોગાવ સોંપે છે. રાણદેવીએ લાકડાની ચિતા બનાવે છે, મોરી કટકાવી પોતાના પતિ ખેંગારનું મસ્તક ખોળામાં નાખી રાણી બેસી જાય છે ચિતા ઉપર. સામે ઉભો છે ગુજરાતનો રાજા સિદ્ધાર્થ જયસિંહ. અને રાણી અંદર આત્માને એક શ્રાપ દે છે
કે સિદ્ધરાજ તું જીતો ઉપરકોટ જીતો, કિલ્લો જીતી લીધો, પણ તું મને ના જીતી શક્યો. હું તને શ્રાપ દઉં છું કે તું આખી જિંદગી વાંઝીઓ મરીશ, તારી કોઈ દીકરા નહીં થાય અને તારા આખા શરીરે ફોજ નીકળશે. રાણીના શ્રાપથી સિદ્ધરાજ જયસિંહને આખા શરીરે ફોજ નીકળ્યો. સિદ્ધરાજને ખબર પડી કે રાણી કોઈ સાધારણ નથી, કોઈ દેવી સ્વરૂપ છે. એનો મને ડાયરેક્ટ શ્રાપ લાગી ગયો. એટલે ગુજરાતનો રાજા પોતાનો મુંગટ કાઢે છે નીચે, ઘૂંટણીએ પડી રાણાદેવીની માફી માગે કે માં મને માફ કરજો, મને ખબર નથી આ કોઈ દેવી સ્વરૂપ છો. હું તો તમને પામવા માટે તમારા પતિને મારી નાખ્યા, દગેથી દીકરાને મારી નાખ્યા, મારા શરીરમાં જેટલો ફોજ છે એ નાબૂદ કરો. રાણાદેવી છે હે પાકી કે આટલા પાપ કર્યા તો પણ જાઉં તને મુક્તિ દઉં છું, તારા શરીરમાં જે ફોજ છે એ નાબૂદ થઈ જશે. હું એક શ્રાપ પાછો નહીં ખેંચી છું, તું દીકરા વગર તો મરીશ. અંતમાં સિદ્ધરાજ જયસિંહ કોઈ પુત્ર કે પુત્રીનો જન્મ ન થયો, દીકરા વગર મેળો. અંતમાં જે વઢવાણ ભોગાવ ભેગા થયા હતા ગામ લોકો, એને છેલ્લે રાણી કહી છે કે હવે મારે સતી થવું છે, મને અગ્નિને પાણી આપી દો. ગામ પાસે અગ્નિને પાણી માગે, ગામ લોકો કોઈને અગ્નિ કે પાણી આપતું નથી. એટલે રાણદેવી ગિરનાર ઉપર બિરાજમાન માં અંબે, જય અંબે જય અંબે જય અંબે 3 વાર નામ યાદ કરે. અંબેમાં રાણદેવીને સાક્ષાત અગ્નિ દે છે. પોતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કરી રાણદેવી વઢવાણ ભોગાવ સતી થાય છે. રાણદેવી સતી તો થયા અને ભોગાવ ગામને પણ શ્રાપ દીધેલો કે તમે લોકો ગામ લોકો મને અગ્નિ કે પાણી નથી આપ્યું. ગામ લોકોએ હું તમને શ્રાપ દઉં કે તમારા ગામની અંદર કોઈ દિવસ સ્ટવ જલશે નહીં, એટલે કે ચૂલા હરકશે નહીં. અને આ ભોગાવ નદી છે એમાં ટીપું પાણી રહેશે નહીં. હાલમાં ગમે એટલો વરસાદ પડે, વઢવાણ ભોગાવ નદી છે એ ખાલી ને ખાલી પડી, એમાં કોઈ પાણી રહેતું નથી. એ રાણદેવીનો શ્રાપ છે. સીધા રાણદેવીને રાણી ન બનાવી શકો કારણ કે સતી થઈ ગયા. એટલે વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રાણદેવીનું મંદિર બનાવ્યું, એને કોઈ સતી રાણદેવીનું મંદિર એ તમને વઢવાણની અંદર હાલમાં પણ જોવા મળે. એ સમયમાં રાણદેવી સતી કહેતા પોતાના પગમાંથી અગ્નિ કરીને. આ યુગમાં કોઈને સતી કે સતો થવું હોય કેરોસીનનો ડબ્બો અહીંથી તેના સામેના ભાગમાં રાજાનું સિંહાસન છે, આગળના ભાગમાં દીકરા માયરા, આ ચોરીના મારવા સિંહાસનની મૂળ જગ્યા નામ આપ્યું તો ઉજ્જૈન, પછી એનું નામ આપ્યું છે રેવતક. ભગવાન વિષ્ણુ એનું નામ આપ્યું છે ગિરિનારાયણ. સોચમાનું નામ કહ્યું છે ગિરનાર. ગીર એટલે કે જંગલ એરિયો, નાર એટલે કે યુગ પુરુષ. ગિરનાર અત્યારે ત્યાં ધુમ્મસ છે, બાકી તડકો હોય ને તમે ગિરનારને અહીંથી ક્લિયર જુઓ તો ભગવાન નામ સૂતા છે તો માણસનું આખું તમને મોઢું જોવા મળે પર્વતની અંદર. કે ગિરનાર શંકરનો સાળો, પાર્વતીનો મોટો ભાઈ કહેવાય. હિમાલય પછી આનો નંબર આવે છે ગુજરાતની અંદર. ગિરનારની સીડી કેટલી 9,999 પગથિયા. ગિરનાર તમે ચડવા જાઓ તો બધા દેવી દેવતાના દર્શન થઈ જાય. જૈન ટેમ્પલ, ઉપરના ભાગમાં ગૌમુખી, ઉપર ધર્મશાળા, એની ઉપર અંબાજી, એની પાછળ ગુરુ ગોરખનાથ જે નવનાથ થઈ ગયા 84 સિદ્ધ, એ નવનાથ ગુરુ ગોરખનાથ. છેલ્લું શિખર આવે ગુરુ દત્તાત્રેય મહારાજ, બ્રહ્મા વિષ્ણુ મહેશનું રૂપ. ગિરનાર તમે ચડીને આવો 9,999 પગથિયા, કે વર્ષમાં એક વખત પ્રદક્ષિણા આવે ને કહેવાય લીલી પરિક્રમા. આપણા ગુજરાતી લોકો 36 કિલોમીટર જંગલની અંદર યાત્રા કરે, ખાવા પીવાનું સાથે લઈ, જંગલમાં રસોઈ બનાવે, જંગલમાં જ માણસ હુવે. આની અંદર સિંહ, દીપડા, વાઘ વધુ બધું હોય, પણ જંગલમાં તમે યાત્રા કરો તમને કીડીનો ચટકોય ન પડે. ભગવાન વિષ્ણુનું સચ છે. ગિરનારની પરિક્રમા 5 પાંડવે કરી, ભગવાન રામે કરી, કૃષ્ણે કરી. આંધ્રા મા બાપને શ્રવણકુમાર કાવરમાં લઈ ગયો, એને પણ પરિક્રમા કરેલી. ગિરનારની પરિક્રમા કરી આવો કે ગિરનાર ચડીને આવો, તળેટીમાં છે રાધા દામોદર કુંડ, જ્યાં નરસિંહ ભગતનું પહેલું સ્નાન થતું. ભગવાન કૃષ્ણએ પણ સ્નાન કરેલું. કોઈ યાત્રા કરી દામોદર કુંડમાં નાહી લે કે પાણી માથે ચડાવી લે, એને 4 ધામની યાત્રાનું પુણ્ય મળી જાય. બદ્રીનાથ, અમરનાથ, કેદારનાથ ક્યાંય જવાની જરૂર નથી. એકવાર લીલી પરિક્રમા કરી આવો કે એકવાર ગિરનાર ચડી આવો, તમારી બધી યાત્રા પૂર્ણ. કે ન નાયો ગોમતી ન ચડ્યો ગઢ ગિરનાર, એને એરે ગયો અવતાર. તો માણસને એકવાર તો ગિરનાર ચડવું પડે. ગિરનારની એકવાર ચડી આવો તો તમારી બધી યાત્રા સફળ. બાકી જિંદગીમાં અવતાર લીધો એ તમારો ફેલ ગણાય. બીજું માહિતમ છે શિવરાત્રિનો મેળો, નાગા સંતોનો મેળો ભાઈ. તળેટીમાં મહાદેવનું મંદિર છે, ત્યાં એક છે મુરગી કુંડ. ગિરનારની અંદર હાલમાં પણ અઘોરી સાધુ થઈ છે, તમને દર્શન ન દે. દર્શન ક્યારે જોવા મળે? શિવરાત્રિના દિવસે. મોટી મોટી જટા હોય, મોટી મોટી દાઢી હોય, તન ઉપર કોઈ વસ્ત્ર ન હોય, બબૂત લગાવેલી હોય. તળેટીમાં 4 દિવસ શિવરાત્રિના આગલે દિવસે ધૂણી દખાવીને નાગા સંતો બેઠા હોય. રાત્રે પાલખી યાત્રા નીકળે શિવરાત્રિના દિવસે. મહાદેવને ગુરુ દત્તાત્રેય મહારાજની પાલખી યાત્રા એને કહેવાય રવેરી.
ઝવેરી આખા ગિરનારમાં ફરે સાધુ સંતોની તલવાર ભાલા ફરસી ફેરવતા એને લાગે તો કાંઈ ન થાય. એ સાધુ લોકો રાત્રે મહાદેવનું મંદિર છે ભવનાથ મહાદેવની અંદરના ભાગમાં એક કુંડ છે એને કહે મૃગી કુંડ છે. એની અંદર સાધુ લોકો બધા નાહવા પડે. તમે ગણતરી કરી ના શકો કેટલા સાધુ નાહવા પડ્યા. એમાં સાક્ષાત મહાદેવ પણ આવે છે અલગ સાધુનું રૂપ લઈને. એની અંદરથી સાધુ જે મહાદેવ આવ્યો હોય કુંડમાંથી અલોપ થઈ જાય. બીજા સાધુઓએ સ્નાન કરીને પાછા ગિરનારની અંદર ગુફામાં વહી જાય. અહીંના લોકો બહારનાને ખબર નથી સાધુ લોકો અંદર ગિરનારમાં ક્યાં રહી. એની ઉંમર હોય 100 વર્ષ 110 વર્ષ 120 વર્ષ એવો જીવી. એવા ગિરનારમાં હાલમાં પણ સાધુ છે. ઘણા સાધુ એવા છે એ ખાલી પાણી ઉપર જ જીવે છે. પાણી પીવે અને ભગવાનની સાધના કરે. અને ગિરનારની અંદર 357 જાતના ઓહરિયા પણ થાય છે. એમાંથી ઘણી આયુર્વેદિક દવાઓ પણ બને છે. અને અમુક ઝાડપાન એવા પણ હોય એ સાધુને ખબર હોય એ ખાઈ લે તો એને 15-20 મિનિટથી ભૂખ પણ ના લાગે તરસ પણ ના લાગે. તો ગિરનાર એક આવો અમૂલ્ય છે. એની અંદર 357 જાતની અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ પણ થાય છે. એ શિવરાત્રિનો મેળો અને પરિક્રમમાં 2 મેળા ભરાય. અહીંથી આપણે જઈશું અડી કડીની વાવ એનો ભાગમાં છે ભગવાન બૌદ્ધની ગુફા. આ ગુફા છે ને સેન્ટ્રલની અંદર આવે છે. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દિલ્હીનો લાલ કિલ્લો, આગ્રાનો મહેલ, તાજમહેલ, પછી આયા તળેટીમાં અશોક શિલાલેખ એવા કાપરાકોડિયાની ગુફા એ બધું આર્કિયોલોજી અંદર. આ વિભાગ અલગ છે. એટલે આ વિભાગમાં કોઈને ગુફામાં અંદર જવું હોય તો 2 માળની ગુફા છે એની અલગથી લોકો ટિકિટ લે છે 20 રૂપિયા આપણા ઇન્ડિયન લોકોના. બહારના ભૂરિયા લોકો એના એક પ્રતિ વ્યક્તિના 250 રૂપિયા ટિકિટ છે. ગુફામાં કોઈ મૂર્તિ કે એવું કાંઈ નથી. આ અંદર હું છે એનો તમને ઇતિહાસ કહી દઉં ને કેની આ ગુફા બનાવી છે. આ ગુફા છે 2500 વર્ષ જૂની ગુફા. મૌર્યના ટાઈમમાં આ ગુફા બનાવી છે અશોક રાજાએ. અશોક સમ્રાટ એવો થઈ ગયો આખું વિશ્વ જીતવા નીકળ્યો હતો. એને બધા યુદ્ધો જીતી લીધા. એક યુદ્ધ હાર્યો નથી. એને છેલ્લું લડાઈ ક્યાં કરી હતી? કલિંગ દેશ જેને અત્યારે ઓરિસ્સા કહેવામાં આવે. કલિંગ દેશમાં એને લાખો સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. ચારો તરફ તલવારો એટલી ફેરવી તો એટલા સૈનિકો 1 થી 1.5 લાખ માણસને મારી નાખ્યું. ચારો તરફ લોહીની નદીઓ જોહે. એટલે એમાં ઘણા સૈનિકો મરી ગયા તડપતા હતા પાણી માંગતા હતા તમને પાણી આપો. ત્યારે એને ઉપ્ત ને ગુપ્ત નામના સાધુ મહિલા અશોક રાજાને કે આટલી તલવારો ફેરવી આટલા સૈનિકો નિર્દોષ મરી ગયા તને આમાં મહિલું શું કાંઈ ના મહિલું. અશોક રાજાને પસ્તાવો થઈ ગયો. કાંઈકથી યુદ્ધ કરવાનું બંધ. તલવાર મૂકી હેઠે કાંઈકથી આપણે યુદ્ધ જ નથી કરવું. એટલે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો અશોક રાજાએ. બૌદ્ધના પ્રચાર માટે એની છોકરી એનો છોકરો મહેન્દ્ર એની વાઇફ બધાને ક્યાં મોકલ્યા? બીજા દેશોની અંદર જાપાન, ચીન, મ્યાનમાર, સિલોન, ભૂટાન એવા અલગ અલગ કન્ટ્રીમાં મોકલ્યા. તો ત્યાં બૌદ્ધનો ફેલાવો વધારે થયો. આપણા હિન્દુસ્તાનમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો પણ જાજો થયો નહીં. અશોક રાજાએ તો પણ હિન્દુસ્તાનમાં 14 સ્મારકો બનાવ્યા. કોઈક જગ્યા ઉપર અશોક સ્તંભ બનાવ્યા, કોઈક જગ્યા ઉપર ગુફાઓ બનાવી, કોઈક જગ્યા ઉપર શિલાલેખ કોતરાવ્યા અને અમુક જગ્યા ઉપર ઝંડાની અંદર અશોક ચક્રનું સિમ્બોલ આવે છે. મોટા મોટા અધિકારી હોય ડીઆઈજી, એસપી એવા બધાને એને પોતાની ટોપી ઉપર સિંહની નિશાની આવે, 4 સિંહની. એવા બધા અલગ અલગ સ્મારક બનાવ્યા અશોક રાજાએ. તો અશોક રાજાએ તળેટીમાં દામોદર કુંડ પહેલા આવે છે અશોકનો શિલાલેખ. વિશાળ પથ્થર છે એમાં કોતરકામ કરી અને આખો લેખ લખ્યો છે પાલી ને બ્રાહ્મી લિપિમાં. એ કોઈને આવડતી નથી. એમાં લખ્યું છે અહિંસા, હિંસા ના કરો, માતા પિતાનો આદર કેવી રીતે કરવો, ગરીબ માણસની સેવા કેવી રીતે કરવી અને વનસ્પતિના બધા લેખ લખ્યો છે આખો. એ તળેટીમાં શિલાલેખ. એને ગુફા બનાવી. જમીનની અંદર એક જ પથ્થર કોતરીને 2 માળ બનાવ્યા. નીચેના માળમાં બૌદ્ધ ભગવાનના સાધુ એ સમયમાં બેઠા હોય તપસ્યા કરે એ કહેવાય મેડિટેશન. અને ઉપરનો જે માળ છે એમાં પથ્થર કાપી ગોળાકાર બેન્ચીસ ચારેક પર બૌદ્ધના સાધુ બેઠા હોય લેક્ચર આપતા હોય. એક આગળ રસોડું બનાવ્યું છે એમાં બૌદ્ધ સાધુ લાકડા એકઠા કરી ચૂલામાં રસોઈ બનાવે. માટીના વાસણ એ સમયમાં વાસણ નહોતા, માટીના વાસણમાં રસોઈ બનાવે. 4-5ના પત્તામાં રસોઈ પીરસી એટલે રસોડું છે એમાં ધુવારો છે. ગુફામાં જ ના પ્રસે ગુગ્દો બનાવે છે પથ્થર કાપીને. ત્યાંથી ધુવારો બહાર નીકળી જાય ગુફાની બહાર. અત્યારે આપણે રસોડામાં ચીમની મૂકીએ ધુવાને કેચઅપ કરવા એટલે એ બુગડો બનાવ્યો. ઉપરના નાના કુંડ છે ઉપરના ભાગમાં એટલે પાણી બધું ભેગું થાય. એક ગલિયારી બનાવી છે પાણી બધું નીચે જાય. નીચેનો પથ્થર એવો છે પાણીને બધું ચૂસી લે ચોમાસામાં, ગરમીમાં પાછું છોડે. અંદર ભેજ જેવો પથ્થર રહે. ઉપરથી હવા ટકરાઈને નીચે જાય. કોઈ માણસ નીચે બેઠો હોય તો હવા મળે એર કન્ડિશન જેવી. કારણ કે એ સમયમાં એસી પંખા નહોતા. તો કોઈ માણસ ન હોય ખાલી એક જ વ્યક્તિ અંદર બેઠો હોય અને ઓમ ભગવાનનું નામ લે, કોઈ બૌદ્ધનું કે કોઈ બી ભગવાનનું સ્મરણ કરે તો તમારો પડઘો પડે ને તમને એમ થાય કે આપણી જે બોલીએ છીએ ભગવાનનું નામ એ ડાયરેક્ટ ભગવાન સાથે કોન્ટેક્ટ થાય છે. એટલે એવું તમને ફિલિંગ લાગે. એમ થાય કે આપણે ભગવાન સાથે ડાયરેક્ટ વાત કરીએ છીએ. એવું શાંત વાતાવરણ. ઊભો રહી નરસિંહ મહેતા ગોળ વટા ઉપર મસાલ પકડીને ઊભા. ભગવાન કૃષ્ણ એક ગોપીઓ જાજી. ભગવાન કે મારે બધા એટલે કેવી રીતે રાસલીલા કરવી. અલગ અલગ કૃષ્ણ બન્યા અને ગોપીઓ સાથે અહીંયા ગોળ વટા ઉપર રાસલીલા કરી. નરસિંહ મહેતા હાથમાં મસાલ પકડીને ઊભા અને મસાલો તો પૂર્ણ થઈ ગયું એનો હાથ પણ હળગવા માંડ્યો.
એવા રાસલીલામાં નરસિંહ મહેતા જોવામાં મગ્ન થઈ ગયા. ભગવાન રાસલીલા કરતા એનું ધ્યાન કર્યું. ભગત તારો કે આખો હાથ સળગે છે તો મારી જાત સળગી જાય છે મને પરવા નથી, મારે તો તમારી રાસલીલા જોઈ. એવી એની ભક્તિ હતી કે ભગવાન એને 52 વખત કામ કર્યા. કુંવરબાઈનું મામેરું હુંડી સ્વીકારી, એના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું, અહીંના રાજાએ કેસ કર્યા તો એમાંથી મુક્તિ થઈ 52 વખત દર્શન લીધા. એવી રીતે સુદામા થઈ ગયા જે પોરબંદરથી ચાલતા ચાલતા ગયા હતા દ્વારિકા, કારણ કે એના વાઈફ હતી, એનું શું નામ હતું? સુશીલા. એ કહે છે કે આપણો તમારો જે મિત્ર હતો બાળપણનો, એ તો અત્યારે બહુ ધનવાન થઈ ગયો છે. દ્વારિકામાં સોનાની આખી નગરી છે, તમે ગરીબ દરિદ્ર છો તો જાઓ તમે, તમારો ભાઈ તમારો જે બાળપણનો સખો છે એ તમને કંઈક આપશે. એટલે સુદામા ચાલતા ચાલતા જાય છે, ત્યાં કહે છે કે આપણા ગેટ પાસે પહોંચે છે તો દ્વારપાળ એમ કહે છે કે આ ભિખારી ક્યાંથી આવી ગઈ છે, અંદર જવા નથી દેતા. ભગવાનને ખબર પડે છે, એટલી પટરાઈને મૂકી દોડતા દોડતા આવે છે કે સુદામાને ગળે લાગી જાય છે કે આપણો બાળપણનો મિત્ર આવ્યો. ભગવાન ના ચણા પણ ખાઈ લેતા, કારણ કે અંદર જંગલની અંદર લાકડા કાપવા મોકલતા તો ગુરુ માતા કહેતા કે આજે ચણા ભૂખ લાગે તો તમે ખાઈ લેજો. એના ભગવાનના પણ ચણા ખાઈ લેતા. એ દરિદ્ર હતા સુદામા. જ્યારે જ્યાં જાય છે તો એ મોઢામાંથી એના વેણ નથી કરતા, માગી નથી કરતા. એની વાઈફે કીધું કાંઈક માગજો તો આપશે, તો બોલી નથી શકતા કે હું બોલીશ તો મારી દરિદ્રતા ખબર પડી જાય છે. ત્યાંથી એની વાઈફે એક ચોખા ભૂંજેલા આપે છે, એને મોકલે છે પોટલીમાં કે જા રસ્તામાં ભૂખ લાગે તો ખાજો. ભગવાનને ખબર પડી કે આ કાંઈક લેવો છે કે મારી ભાભીએ શું આપ્યું છે કે કાંઈક આપો છે, તો કે નાનામાં કાંઈ નથી. એટલે ભગવાનની પાસે પોટલી જતી રહે ને પોટલીમાંથી જેમ જેમ ચોખા મોઢામાં મૂકતા જાય છે એમ સુદામાને સારું બધું થતું જાય, મેલ ને આન તેન બધું. છેલ્લા 2 ચોખા વધે ત્યારે એની વાઈફનું નામ છે કૃષ્ણનું સત્યભામા. એ કહે છે કે ભગવાન તમે બધું મિત્રને આપી દેશો, છેલ્લા 2 ચોખા પોતાના મોઢામાં મૂકી દેજો. તો તમે કે બધું એમ દઈ દેશો તો આપણે કંગાળ થઈ જશે. એવી સુદામાની ભક્તિ હતી એટલે સાક્ષાત આવતા. સુદામાને 4 દીકરા હતા. 4 દિવસ સુધી તો ઘરમાં ચૂલો નહોતો હરગો, એટલા બિચારા ભૂખા તરસ્યા છોકરા. તો એ ભગવાનનો ઉપકાર માનતા કે જો સામે પાણીનો ઘડો ભર્યો છે, એમાંથી પાણી પી લેજો બાળકો, તમારી અગ્નિ જે ભૂખ છે એ મચી જશે. એવો ભગવાનનો ઉપકાર છે. અનાજ નથી આપ્યું પણ પાણી તો આપ્યું છે ભગવાને. એવી એની ભક્તિ હતી. એટલે ભગવાન એને સાથે આપણે 4 દી છોકરા ભૂખા હોય તેમ કહો ભગવાને મને આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. આપણે કષ્ટ પડે ને તો જ ભક્તિ મળે. એટલે એવા બધા ભક્ત થઈ ગયા. એમ શેઠ સગાસા જે હગા દીકરા ચેલૈયાને ખાંડી ખવડાવી દે બિલખા. પછી તમે ભેસાણ પાઈ જાઓ પરબધામ, સત દેવીદાસ અમર દેવીદાસ થઈ ગયા, જેને રક્તપીઠની સેવા કરી. એટલે આપણે પછી જે વીરપુર જલારામ ભગત જે સગી પોતાની પત્ની વીરબાઈને અર્પણ કરી દીધી ભગવાનને, ત્યારે ભગવાને કીધું તારે આવી ભક્તિ. કર્ણ જે દાનવીર હતો જે કાનમાંથી કુંડલને કવચ દઈ દીધા હતા દાનમાં, કે આ બીજો દાનવીર છે દેવીની પરીક્ષા લીધી. ત્યારે કીધું કે જા જોડીને દંડો આપું છું, તાન્ય જેટલા તું આવશે માણસો ગમે તો ખવડાવીશ, તારું પૂર્ણ ખલાસ નહીં થાય. હાલમાં એવું એક મંદિર છે વીરપુર, ત્યાં કોઈ દાન પેટી નથી, બાકી હરેક જગ્યાએ જાઓ તો ત્યાં દાન પેટી હોય. એની કઢીને ખીચડી ફેમસ છે વીરપુર. એવા બધા સાધુ સંતો ઓડિયા ફકીર અહીંયા થઈ ગયા. સૌરાષ્ટ્રની પાવર ભૂમિ કહેવાય આપણે. ત્યાં તમે આવો એટલે તમને બધાના દર્શન થાય. તમે ગમે જાઓ તો તમને ભૂલખા ન જવા દે. તળેટીમાં ગમે જાઓ તો બધા આશ્રમમાં તમને બધાને જમાડે ફ્રીમાં. અહીંયા આપણે જોશું અડીકડીની વાવ. અડીકડી વાવ છે 87 મીટર લાંબી, 195 પગથિયા. વાવનો 35 ફૂટ ઘેરાવો, 50 ફૂટ પાણી છે. આ વાવ એ સમયમાં કિલ્લામાં બનાવેલી રાજા રાખેન્દ્ર રાણક દેવીએ. વાવ બનાવતા 14 વર્ષ થયા હતા, કોઈ યંત્ર હતા નહીં. 14 વર્ષે આખી વાવ ખોદકામ થઈ ગયું. વાવમાં ટીપુમાં પાણી ના મળ્યું તો રાજા લોકો જ્યોતિષ પંડિતોને માનતા હોય છે. પંડિતને કંઈ વાવ કરાવી પણ પાણી નથી, તો પંડિત એમ કહે છે કે આ વાવમાં પાણી જોઈતું હોય તો આમાં જોઈએ બલિદાન. તો બલિ કેવી જોઈએ? હગી બે બહેનું હોય, કુંવારી કન્યા. આની અંદર જો રાજી ખુશીથી બલિદાન આપે તો જ પાણી મળે. રાજા કે એવી કન્યા ક્યાંથી ગોઠવી? આખા કિલ્લામાં ઢોલને સણાઈ લઈ અને ઢંઢેરો પીટાવે છે તો કોઈ બલિ દેવા તૈયાર નથી થતું. રાણક દેવીની 2 દાસી હોય છે, દાસી એટલે કે નોકરાણી. એકી ને ચેતી નામની સગી બહેનું કે અમારા બલિથી પાણી આવતું હોય તો આખા ગામનું ભલું થશે, અમારી 2 બહેનોનું નામ અમર રહેશે, અમે બલિ દેવા તૈયાર છીએ. 2 બહેનો પાલખીમાં બેસાડી અહીંયા લઈ આવે. વાવના 195 પગથિયા જાય, પેટમાં ખંજર ખાઈને બલિ ભોગ આપે, ત્યાર પછી આ વાવમાંથી પાણી મળે. 2 બહેનોના નામ ઉપરથી રાજાએ જૂનવાની વાવનું નામ આપ્યું હતું એતી ચેતીની વાવ. તો એતી ને ચેતી કોઈને હરખું આવડે નહીં, ત્યાંનું નામ બદલીને આપ્યું છે અડીકડીની વાવ. કોઈ અડીકડી કહે, કોઈ અડીકડી કહે. આને કહેવાય છે ત્યાં અડીકડીની વાવ. પહેલાંના જમાનામાં લેડીઝ એટલો પરિશ્રમ કરતા, માથા ઉપર હેલ હોય, કાંખમાં નાનું બાળક, આ વાવના પગથિયા ઉતરી પીવાનો હેલ ભરીને ઉપર સુધી આવતા. અત્યારે કોઈ ખાલી હાથમાં નીચેથી માણસ પાછો આવે તો થાકી જાય. એટલે કાંઠિયાવાડી કહેવત અડીકડી વાવ આગળ નવઘણ કૂવો, જે ના જોવે જીવતા મુવો.
તમે વાવ જોયા હોય તો અડધા જીવતા રાખો, આગળ કૂવો બતાવી દો તો પૂરા જીવતા, તમને કોઈ જીવતા મૂવા પછીથી કહે નહીં. ને બીજી આની એક કહેવત છે, અત્યારે અમે ગાઈડ લોકો બોલતા નથી કે કૂવાના આ વાવમાં 195 પગથિયા એથી જાઓ, કચરો નહીં લટાવી, મોઢામાં પાણી ભરીને આવો એટલે પીવાની ખાલી કોગળો ભરીને આવો. 180 પગથિયા ચડીને આવો, સામે ઝાડ પાસે પાણી બધું બહાર કાઢો, પથ્થર ગોટી 1 2 3 જેટલી ઢગલી બનાવો, એટલા માનનો તમને એર કન્ડિશન મકાન રહેવા મળે, બંગલો. તો આ જન્મમાં નહીં, આગલો જન્મ જો મનુષ્ય અવતાર મળી જાય તો આગલા જન્મથી આપણે જોયો આ નવખાણ કૂવો. કૂવા ગમે ત્યાં ખેતીવાડીમાં જો એમાં ગોળ હોય છે અને અંદર પગથિયા ન હોય, ઉપરથી ખાલી સિંચાઈ થાય. આ કૂવો છે ને ઉપરથી આમ ચોરસ છે, અંદરથી ગોળ ગોળ પગથિયા છે, ચક્રાકાર. અને આ કૂવામાં પગથિયા પણ બનાવ્યા છે રાજા વખતમાં. આ કૂવો રા નવઘાણ એટલે રાખેંગરના બાપ રા નવઘાણે પોતાનું જ નામ આપ્યું છે, નવઘાણ કૂવો. આ કૂવો ઈસવીસન 1025માં કામ ચાલુ થયું, 44માં પૂરું. એ સમયમાં કૂવાને ગાળતા 18 થી 20 વર્ષ વહી ગયા, આપણી અડધી જિંદગી વહી જાય, કારણ કે એ સમયમાં કોઈ યંત્ર હતા નહીં. કૂવો ઉપરથી કટ કર્યો છે, એક શિલા મોટો વિશાળ પથ્થર કાપી છે, નીચે સુધી બનાવ્યો છે. કૂવામાં તમારે જવું હોય ત્યાંથી પહેલાં આમ સ્ટેટમાં જાઓ, પછી આમ ફરીને આવે પેલો ગ્રાઉન્ડ ફ્લોર આવે. ગ્રાઉન્ડ ફ્લોરમાંથી સીડી ઉતરો એટલે જો દિવાલ જેવું અહીંયા કર્યું છે, ત્યાં છે સનલાઇટ, એટલે ઉપરથી તડકો પડે નીચે સુધી તો સીડી અંજવાળું આવે, કારણ કે એ સમયમાં લાઇટું નહોતી. માણસો અંદર ઉતરતા દીવાને મસાલ લઈને ત્યાંથી જાઓ એટલે આ દિવાલ ઉપર 3 ગોખલા ટાઈપની બારી આવે. ઓલી દિવાલ છે સામેની, 3 ગોખલા ટાઈપની બારી, ઓલી બાજુ પણ 3 બારી, એવી 9 બારી ઉતરવી પડે. એક બારી પછી આગળ તમારે જવું હોય તો અંધારું આવે, લાઇટ ટોચ કરીને છેક છેલ્લી બારી સુધી પહોંચી શકો તમે પાણી સુધી. કૂવામાં નીચે જવું હોય તો 236 દાદર ઉતરવાના, 236 પાછા આવવાના, 472 કૂવાના પગથિયા છે. કૂવામાં અંદર ગોખલા બનાવ્યા છે દિવાલો કાપીને હવાને ઓક્સિજન માટે, કારણ કે એ સમયમાં કોઈ પાણી ભરવા નીચે જાય તો હવાને ઓક્સિજન મળતો રહે, મારા મૂંઝાઈને મરે નહીં એટલા માટે, એટલે અંદર ગોખલા બનાવ્યા. કૂવાની ઉપર જે દિવાલ દેખાય છે તે કહેવાય છે મંડાણ. ત્યાંથી ચામડાના કોસ હાલતા, બળદની જોડીઓ બાંધી, રજવાડા વખતમાં ત્યાંથી બળદથી પાણી ખેંચવામાં આવતું. પાણી ખેંચી બાજુમાં ટાંકી છે, એમાં પાણી બધું જમા કરી લે, પાણી બધું ભરાઈ જાય એટલે પાછળના ભાગમાં જંગલ જોવો છો ત્યાં રાજાની એ સમયમાં ખેતીવાડી હાલતી. પાણીનું કામ બધું ખેતીવાડીમાં, ત્યાં અનાજ પાકે, આગળ અનાજને આપણે ભંડાર જોશું. એમાં જમીનની અંદર 13 ટેન્ક બનાવ્યા છે ખાડા ટાઈપના, અંદરના ભાગમાં એની ઊંડાઈ હતી 40-50 ફૂટ એવી રીતે, અત્યારે ઊંડાઈ છે 5, 10 ને 15 ફૂટ, અત્યારે કોઈ ઉપયોગ નથી. કંપનીએ બધી સાફ સફાઈ કરી, ઉપર કાચ ગોઠવી દીધા. એ કોઠાની ઉપર રાજા વખતમાં તંબુ આકારના મકાનો હતા, એટલે વરસાદનું પાણી પડે છાપરા ઉપરથી પાણી વયું જાય. મકાનને બધું કાચ નાખ્યું, અત્યારે કોઈ ઉપયોગ નથી. એમાં દેશી દાબો નાખે, કડવી વનસ્પતિ, લીમડાના પત્તાને એવું બધું અંદર નાખે, અનાજમાં કીટક ન થાય. આપણે ગઈઢા માણસો અત્યારે ઘઉંમાં લીમડો નાખે જ છે, કોટનનું કપડું હોય એમાં લીમડાના પત્તા નાખી પોટલી વાળી અંદર નાખો, પછી ઘઉં, પાછી પોટલી, એવી 8-10 પોટલી નાખજો એટલે તમારા ઘઉં કોઈ દી બગડે નહીં. અત્યારે તો આપણે બારીક પાવડર, ગોળીઓ ને એવું બધું અંદર નાખીએ. રાજા વખતમાં એની અંદર 12 વર્ષનું અનાજ ભર્યું હતું. તમે આ કૂવો પણ જોઈ લીધો એટલે હવે તમને કોઈ જીવતા મુવા કે નહીં, તમે જીવતા થઈ ગયા. એ કોઠામાંથી આખી પ્રજાને અનાજ ખવડાવ્યું રાખે કરે, યુદ્ધના ધોરણે 12 વર્ષ સુધી. 13મા વર્ષે ખાલી થયું એટલે ભાણેજને લેવા મૂક્યા, લાલચમાં આવીને હગા મામા રાખેંગરને મરાવ્યા. રાખેંગર મરી ગયા, રાણી થઈ ગયા સતી, એના કદી અમને આપો. તો સિગરાજ શું કહે, તમે તમારા મામાના ન થયા તો મારા શું થવાના? સેનાપતિ હાલો ભાઈ ભાણિયા તમને બેને ઇનામ દઉં છું. કિલ્લાની આખી 5 કિલોમીટરની ગોળ ગોળ આમ બોર્ડર ઉપર ફરો, ત્યાં એક રાજાએ બારી ગોઠવી છે, એને કહેવાય ધક્કા બારી. તમે ગિરનાર તળેટી જાઓ, ત્યાં તમને આવે છે ગેટ, ગિરનાર ગેટ, ત્યાંથી કિલ્લા ઉપર જો એટલે તમને બારી જોવા મળે. અત્યારે બારી ફરવી હોય તો આમ 5 કિલોમીટર ફરવું પડે. ધક્કા બારી એ સમયમાં કોઈ ગુનો કરે રજવાડા વખતમાં તો એને કોઈને ફાંસી ન આપે. ધક્કા બારી એ ગુનેગારને ઊભો રાખી પાછળથી મારે ધક્કો, સીધી નીચે ઊંડી ખીણ હોય, એમાં માણસનું મૃત્યુ. 2 ભાઈને બોર્ડર ઉપરથી કરી દીધા ખા, છેલ્લે કોઈના હાથમાં કાંઈ એવું નહીં, બધા એનું પૂર્ણ થઈ ગયું. અનાજના કોઠા પછી આગળ એક જોશું આપણે પાણીના તળાવ. જુનાગઢની અંદર આખા જુનાગઢને પાણી ત્યાંથી સપ્લાય થાય. સામે ગિરનાર પહાડ તમે જાઓ તો ઉપરથી તમે અંબાજી મંદિરથી નીચેનો નજારો જુઓ તો ત્યાં હસનાપુર ડેમ છે તળેટીમાં. સામે છે દાતાર પહાડ, એની નીચેના ભાગમાં છે વિલિંગ ડેમ. અંગ્રેજ થઈ ગયા વિલિંગન, એના નામ ઉપરથી વિલિંગ ડેમ બનાવેલો. વિલિંગ ડેમમાંથી મોટી જૂનવાની લાઈનો ગોઠવી છે લોખંડની. લોખંડની એ સમયની લાઈનો ઇંગ્લેન્ડથી મગાવી હતી નવાબે, એવી લાઈન છે મોટી મોટી. એ તળાવમાં પાણી આવે છે ફોર્સ મારફતે, યંત્રની જરૂર ન પડે. ફોર્સથી પાણી તળાવમાં આવે, તળાવમાંથી એ નવાબી વખતમાં ફિલ્ટર મશીન હતું, એમાં ફિલ્ટર કરીને રાજા સમયમાં ગામને જૂનાગઢને આપતા. અત્યારે ફિલ્ટર નથી થતું, અત્યારે નગરપાલિકા સંભાળે. એમાં જે બધું પાણી જાય એમાં ફટકડી, ક્લોરીન પાવડર બધું નાખે, કચરો સેવા નીકળી જાય. આખા જૂનાગઢમાં પાણીની લાઈનો ગોઠવી છે.
ધારિયા મારફતે બધું આખા જુનાગઢમાં પહોંચે. અહીંથી કોઈ યંત્રની જરૂર ન પડે. કિલ્લો ઉપર છે, ગામ નીચે છે. અહીંથી જેટલું પાણી ફોર્સમાં જાય આખા જુનાગઢમાં લાઈનો ગોઠવી જાય તો બધે પાણી પહોંચી જાય. એ તળાવ 60-70 ફૂટ ઊંડા છે, 7 તળાવ છે ને બધું ડેમમાંથી પાણી અહીંયા આવે ને અહીંથી ગામમાં મોકલે. તળાવ જોયા પછી આપણે મુખ્ય ગેટે જવાનું. આ ગિરનારનું જે તમને સમજાવ્યું કે જે સાધુ સંતો અંદર રહેતા હોય કે ગિરનારમાં શું ખાતા હોય શું પીતા હોય કે જે 357 જાતની અમૂલ્ય વનસ્પતિ થાય એમાંથી ઘણી આયુર્વેદિક દવા પણ બને. આપણે ગેટ ઉપર હનુમાન દાદાનું મંદિર જોયું, ગણપતિનું એન્ટ્રી ઉપર ત્યાં એ બાપુનું મંદિર. ગિરનાર ઉપર એક મંદિર છે એને કહેવાય છે હનુમાન ધારા. તમે ગિરનાર ચડો ત્યાં એક નવી સીડી ને એક જૂની સીડી. જૂની સીડી ઉપર હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીના મુખમાંથી 24 કલાક પાણી નીકળે. એ બાપુ અહીંની પણ પૂજા કરે, ત્યાં પણ એના બધા ચેલા છે એ પણ પૂજા કરે. ગિરનારના જેટલા વનસ્પતિ છે એમાંથી બાપુ 4 પ્રકારની દવાઓ બનાવે છે. ઘણા ટુરિસ્ટો બાપુ પાસેથી લઈ જાય. એક આયુર્વેદિક ઓઇલ બનાવે છે, એમાં કોઈને કમર, ગોઠણ, વાળ, સાયટિકા, પહાડ ચડીને હોય, લોહી બંધાઈ ગયું હોય, કોઈ છોકરા સાયકલ લઈને ગયા હોય, ભટકાણા હોય, કોઈને શિયાળામાં હાથ પગ અકાઈ ગયા હોય. એ માલિશનું ઓઇલ એવું છે, ગમે એ જગ્યાએ તમે દુખાવામાં માલિશ કરો 15 મિનિટ 20 મિનિટ રાત્રે, સવારે હુંફાનું પાણી કરી નોર્મલ એનાથી નાહી લ્યો. તમને એમ થાય કે 5-10 દી આપણે માલિશ કર્યું ને વસ્તુ સારી છે, પાછી મગાવી. તમારા બાપુના ટેલિફોન નંબર છે, તમને ઘરે બેઠા એ બાપુ પહોંચી જાય. તમારે અહીંયા આવવું ન પડે. એવડી એક આવડી બોટલ છે એની કોઈ ઝાઝી કિંમત નથી, ફક્ત 50 રૂપિયા. કોઈ તમારે દવાની દુકાનમાં વસ્તુ ન મળે. એક ઓઇલ બનાવે છે. પછી આપણે જોયો આ નવખાણ કૂવો. કૂવા ગમે ત્યાં ખેતીવાડીમાં જો એમાં ગોળ હોય છે અને અંદર પગથિયા ન હોય, ઉપરથી ખાલી સિંચાઈ થાય. આ કૂવો છે ને ઉપરથી આમ ચોરસ છે, અંદરથી ગોળ ગોળ પગથિયા છે, ચક્રાકાર. અને આ કૂવામાં પગથિયા પણ બનાવ્યા છે રાજા વખતમાં. આ કૂવો રા નવઘાણ એટલે રાખેંગરના બાપ રા નવઘાણે પોતાનું જ નામ આપ્યું છે, નવઘાણ કૂવો. આ કૂવો ઈસવીસન 1025માં કામ ચાલુ થયું, 44માં પૂરું. એ સમયમાં કૂવાને ગાળતા 18 થી 20 વર્ષ વહી ગયા. આપણી અડધી જિંદગી વહી જાય, કારણ કે એ સમયમાં કોઈ યંત્ર હતા નહીં. કૂવો ઉપરથી કટ કર્યો છે, એક શિલા મોટો વિશાળ પથ્થર કાપી છે, નીચે સુધી બનાવ્યો છે. કૂવામાં તમારે જવું હોય ત્યાંથી પહેલાં આમ સ્ટેટમાં જાઓ, પછી આમ ફરીને આવે પેલો ગ્રાઉન્ડ ફ્લોર આવે. ગ્રાઉન્ડ ફ્લોરમાંથી સીડી ઉતરો એટલે જો દિવાલ જેવું અહીંયા કર્યું છે, ત્યાં છે સનલાઇટ, એટલે ઉપરથી તડકો પડે નીચે સુધી તો સીડી અંજવાળું આવે, કારણ કે એ સમયમાં લાઇટું નહોતી. માણસો અંદર ઉતરતા દીવાને મસાલ લઈને ત્યાંથી જાઓ એટલે આ દિવાલ ઉપર 3 ગોખલા ટાઈપની બારી આવે. ઓલી દિવાલ છે સામેની, 3 ગોખલા ટાઈપની બારી, ઓલી બાજુ પણ 3 બારી, એવી 9 બારી ઉતરવી પડે. એક બારી પછી આગળ તમારે જવું હોય તો અંધારું આવે, લાઇટ ટોચ કરીને છેક છેલ્લી બારી સુધી પહોંચી શકો તમે પાણી સુધી. કૂવામાં નીચે જવું હોય તો 236 દાદર ઉતરવાના, 236 પાછા આવવાના, 472 આ કૂવાના પગથિયા છે. કૂવામાં અંદર ગોખલા બનાવ્યા છે દિવાલો કાપીને હવાને ઓક્સિજન માટે, કારણ કે એ સમયમાં કોઈ પાણી ભરવા નીચે જાય તો હવાને ઓક્સિજન મળતો રહે, મારા મૂંઝાઈને મરે નહીં એટલા માટે, એટલે અંદર ગોખલા બનાવ્યા. કૂવાની ઉપર જે દિવાલ દેખાય છે તે કહેવાય છે મંડાણ. ત્યાંથી ચામડાના કોસ હાલતા, બળદની જોડીઓ બાંધી રજવાડા વખતમાં ત્યાંથી બળદથી પાણી ખેંચવામાં આવતું. પાણી ખેંચી બાજુમાં ટાંકી છે, એમાં પાણી બધું જમા કરી લે, પાણી બધું ભરાઈ જાય એટલે પાછળના ભાગમાં જંગલ જોવો છો ત્યાં રાજાની એ સમયમાં ખેતીવાડી હાલતી. પાણીનું કામ બધું ખેતીવાડીમાં. ત્યાં અનાજ પાકે, આગળ અનાજને આપણે ભંડાર જોશું. એમાં જમીનની અંદર 13 ટેન્ક બનાવ્યા છે ખાડા ટાઈપના અંદરના ભાગમાં. એની ઊંડાઈ હતી 40-50 ફૂટ એવી રીતે. અત્યારે ઊંડાઈ છે 5, 10 ને 15 ફૂટ. અત્યારે કોઈ ઉપયોગ નથી. કંપનીએ બધી સાફ સફાઈ કરી, ઉપર કાચ ગોઠવી દીધા. એ કોઠાની ઉપર રાજા વખતમાં તંબુ આકારના મકાનો હતા, એટલે વરસાદનું પાણી પડે છાપરા ઉપરથી પાણી વયું જાય. મકાનને બધું કાચ નાખ્યું, અત્યારે કોઈ ઉપયોગ નથી. એમાં દેશી દાબો નાખે, કડવી વનસ્પતિ, લીમડાના પત્તાને એવું બધું અંદર નાખે, અનાજમાં કીટક ન થાય. આપણે ગઈઢા માણસો અત્યારે ઘઉંમાં લીમડો નાખે જ છે. કોટનનું કપડું હોય એમાં લીમડાના પત્તા નાખી પોટલી વાળી અંદર નાખો, પછી ઘઉં, પાછી પોટલી, એવી 8-10 પોટલી નાખજો એટલે તમારા ઘઉં કોઈ દી બગડે નહીં. અત્યારે તો આપણે બારીક પાવડર, ગોળીઓ ને એવું બધું અંદર નાખીએ. રાજા વખતમાં એની અંદર 12 વર્ષનું અનાજ ભર્યું હતું. તમે આ કૂવો પણ જોઈ લીધો એટલે હવે તમને કોઈ જીવતા મુવા કે નહીં, તમે જીવતા થઈ ગયા. એ કોઠામાંથી આખી પ્રજાને અનાજ ખવડાવ્યું રાખે કરે. યુદ્ધના ધોરણે 12 વર્ષ સુધી. 13મા વર્ષે ખાલી થયું એટલે ભાણેજને લેવા મૂક્યા. લાલચમાં આવીને હગા મામા રાખેંગરને મરાવ્યા. રાખેંગર મરી ગયા, રાણી થઈ ગયા સતી. એના કદી અમને આપો તો સિગરાજ શું કહે, તમે તમારા મામાના ન થયા તો મારા શું થવાના? સેનાપતિ હાલો ભાઈ ભાણિયા તમને બેને ઇનામ દઉં છું. કિલ્લાની આખી 5 કિલોમીટરની ગોળ ગોળ આમ બોર્ડર ઉપર ફરો. ત્યાં એક રાજાએ બારી ગોઠવી છે, એને કહેવાય ધક્કા બારી. તમે ગિરનાર તળેટી જાઓ ત્યાં તમને આવે છે ગેટ, ગિરનાર ગેટ. ત્યાંથી કિલ્લા ઉપર જો એટલે તમને બારી જોવા મળે. અત્યારે બારી ફરવી હોય તો આમ 5 કિલોમીટર ફરવું પડે. ધક્કા બારી એ સમયમાં કોઈ ગુનો કરે રજવાડા વખતમાં તો એને કોઈને ફાંસી ન આપે. ધક્કા બારી એ ગુનેગારને ઊભો રાખી પાછળથી મારે ધક્કો, સીધી નીચે ઊંડી ખીણ હોય, એમાં માણસનું મૃત્યુ. 2 ભાઈને બોર્ડર ઉપરથી કરી દીધા ખા. છેલ્લે કોઈના હાથમાં કાંઈ આવ્યું નહીં, બધા એનું પૂર્ણ થઈ ગયું.
અનાજના કોઠાર પછી આગળ એક જોશું આપણે પાણીના તળાવ જુનાગઢની અંદર આખા જુનાગઢને પાણી ત્યાંથી સપ્લાય થાય. તમે ગિરનાર પહાડ તમે જાઓ તો ઉપરથી તમે અંબાજી મંદિરથી નીચેનો નજારો જુઓ તો ત્યાં હસનાપુર ડેમ છે તળેટીમાં. સામે છે દાતાર પહાડ, એની નીચેના ભાગમાં છે વિલિંગ ડેમ. અંગ્રેજ થઈ ગયા વિલિંગ અને એના નામ ઉપરથી વિલિંગ ડેમ બનાવેલો. વિલિંગ ડેમમાંથી મોટી જૂનવાની લાઈનો ગોઠવી છે લોખંડની એ સમયની લાઈનો ઇંગ્લેન્ડથી મગાવી હતી નવાબે. એવી લાઈન છે મોટી મોટી. એ તળાવમાં પાણી આવે છે ફોર્સ મારફતે, યંત્રની જરૂર ન પડે. ફોર્સથી પાણી તળાવમાં આવે. તળાવમાંથી એ નવાબી વખતમાં ફિલ્ટર મશીન હતું, એમાં ફિલ્ટર કરીને રાજા સમયમાં ગામને જૂનાગઢને આપતા. અત્યારે ફિલ્ટર નથી થતું, અત્યારે નગરપાલિકા સંભાળે. એમાં જે બધું પાણી જાય એમાં ફટકડી ક્લોરીન પાવડર બધું નાખે, કચરો સેવા નીકળી જાય. આખા જૂનાગઢમાં પાણીની લાઈનો ગોઠવી છે. ધારિયા મારફતે બધું આખા જૂનાગઢમાં પહોંચે. અહીંથી કોઈ યંત્રની જરૂર ન પડે, કિલો ઉપર છે, ગામ નીચે છે. અહીંથી જેટલું પાણી ફોર્સમાં જાય આખા જૂનાગઢમાં લાઈનો ગોઠવી જાય, બધે પાણી પહોંચી જાય. એ તળાવ 60-70 ફૂટ ઊંડા છે, 7 તળાવ છે ને બધું ડેમમાંથી પાણી અહીંયા આવે ને અહીંથી ગામમાં મોકલે. તળાવ જોયા પછી આપણે મુખ્ય ગેટે જવાનું. આ ગિરનારનું જે તમને સમજાવ્યું કે જે સાધુ સંતો અંદર રહેતા હોય કે ગિરનારમાં શું ખાતા હોય શું પીતા હોય, કે જે 357 જાતની અમૂલ્ય વનસ્પતિ થાય, એમાંથી ઘણી આયુર્વેદિક દવા પણ બને. આપણે ગેટ ઉપર હનુમાન દાદાનું મંદિર જોયું, ગણપતિનું એન્ટ્રી ઉપર, ત્યાં એ બાપુનું મંદિર. ગિરનાર ઉપર એક મંદિર છે એને કહેવાય છે હનુમાન ધારા. તમે ગિરનાર ચડો ત્યાં એક નવી સીડી ને એક જૂની સીડી. જૂની સીડી ઉપર હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીના મુખમાંથી 24 કલાક પાણી નીકળે. એ બાપુ અહીંની પણ પૂજા કરે, ત્યાં પણ એના બધા ચેલા છે એ પણ પૂજા કરે. ગિરનારના જેટલા વનસ્પતિ છે એમાંથી બાપુ 4 પ્રકારની દવાઓ બનાવે છે. ઘણા ટુરિસ્ટો બાપુ પાસેથી લઈ જાય. એક આયુર્વેદિક ઓઇલ બનાવે છે, એમાં કોઈને કમર, ગોઠણ, વાળ, સાયટિકા, પહાડ ચડીને હોય, લોહી બંધાઈ ગયું હોય, કોઈ છોકરા સાયકલ લઈને ગયા હોય, ભટકાણા હોય, કોઈને શિયાળામાં હાથ પગ અકાઈ ગયા હોય. એ માલિશનું ઓઇલ એવું છે, ગમે એ જગ્યાએ તમે દુખાવામાં માલિશ કરો 15 મિનિટ 20 મિનિટ રાત્રે, સવારે હુંફાનું પાણી કરી નોર્મલ એનાથી નાહી લો. તમને એમ થાય કે 5-10 દી આપણે માલિશ કર્યું ને વસ્તુ સારી છે, પાછી મગાવી. તમારા બાપુના ટેલિફોન નંબર છે, તમને ઘરે બેઠા એ બાપુ પહોંચી જાય, તમારે અહીંયા આવવું ન પડે. એવડી એક આવડી બોટલ છે એની કોઈ ઝાઝી કિંમત નથી, ફક્ત 50 રૂપિયા. કોઈ તમારે દવાની દુકાનમાં વસ્તુ ન મળે. એક ઓઇલ બનાવે છે. પછી અનાજના કોઠારો વાળો ભાગ. જેને બીજા શબ્દમાં કોઠીઓ ટાઈપ. જેટલા કાચ દેખાય એટલા કોઠારો હતા. વિશાળ ઊંડાઈ ઘણો ઊંડો છે, જો તમે જોઈ શકો તો, જેનો અંત પણ નથી દેખાતો એમ કહી શકાય. એવો રાણવગંકુઓ. આવડી મોટી વાવ તો રાજાઓ જ બનાવી શકે. ખૂબ મોટો વિશાળ ઘેરાઓ. ગિરનાર જૂના પૌરાણિક પથ્થરો. આખા જૂનાગઢને પાણી પહોંચી જાય. આપણે ખાતે વચ્ચે આ બાજુ રસ્તો અહીંયા પાછળ એ લાંબો રોડ છે. પછી વચ્ચે પાણી સેવા છે. આ પાણીના તળાવ જોડી આખા જૂનાગઢને પાણી પહોંચાડે છે. જોયું ખાઓ એ સમયમાં 7 તળાવ છે. આ બાજુ તેના પાછળ છે. ચાવરમાં પાણી આવે છે, ચાવરમાંથી પાણી લાઈનમાં આવે છે. અહીંથી બધું પાણી આખા જૂનાગઢમાં પહોંચાડે છે. હા, એટલે અમે જો ડેમ છે, પહાડની નીચે વિલિંગ ડેમ, એ ડેમમાંથી પાણી બધું અહીંયા આવે ને અહીંથી ગામમાં પહોંચે. આખા જૂનાગઢે પાણી અહીંથી પહોંચે છે. 7 તળાવો બાંધેલા છે. આખું જૂનાગઢ તળાવ જોઈને પછી આપણે એટલે ઉતરવાનું છે બધાને. તળાવ જોઈને નીચે, તળાવ જોઈને નીચે બધા મોતના કૂવામાં. એની અંદર અનાજ ભરવામાં આવતું હતું. યુદ્ધ સમયે 12 વર્ષ સુધી આમાં ભરેલું અનાજ ચાલ્યું હતું.
જુનાગઢ મુક્તિધામ 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 જુનાગઢ અહીંયા અંતિમ ધામમાં આવેલા પરિવારજનો બધા જુનાગઢ ભવનાથ મહાદેવ મંદિર અને મૃગીકુંડ જોવા જઈ રહેલા પ્રવાસી ભાઈઓ બહેનો ભવનાથ મહાદેવ મંદિર મૃગીકુંડ જે શિવરાત્રિ દરમિયાન અસંખ્ય સાધુ સંતો અહીંયા આ જ મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે. જગ્યા ખૂબ નાનું છે પણ આ એક નાની જગ્યામાં હજારો ભક્તો સંતો જૂનાગઢ પર્વત ઉપરથી ઉતરીને આવે છે અને પોતપોતાની જગ્યાએ પર્વતમાં કયો જતા રહે છે, કયો છુપાઈ જાય છે, તપ કરે છે, તેનો કોઈ હિસાબ હોતો નથી. રામ નામ તરતો પથ્થર અહીંયા મૂકવામાં આવેલો છે, જોઈ શકો છો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નિરાકાર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય માતા પાર્વતી માતા. દરમિયાન આવીને અહીંયા સ્નાન કરે છે. એ તો બહારથી જોઈએ જ છે. કાગવડ વિશાળ ભવ્ય મંદિર.
જય ખોડિયાર, જય ખોડિયાર. ખોડલધામ કાગવડ વિશાળ ભવ્ય મંદિર. ભવ્ય પરિસર. ભવ્ય બગીચો. ખોડલધામ ભવ્ય કૂતરની. જલારામ બાપા મંદિર. જલારામ બાપા મંદિર ક્યોંકि આટલો જ છે. વીરપુર જલારામ બાપા બસ બસ નહીં ઉતારું. વીરપુર જલારામ બાપા મંદિરના દર્શને આવી રહેલા ગ્રામજનો. મોબાઈલ પાબંદી છે, જેથી મોબાઈલની પાબંદી છે, માટે પ્રભુના દર્શન નહીં કરાવી શકીએ. અહીંયા મોબાઈલ બંધ કરવામાં આવે છે. ભવ્ય બજારનો નજારો. વીરપુરનું ભવ્ય બજાર. એક એક કરતાં ચડિયાતી વસ્તુઓ.